જો અત્યારે મારે દિનેશભાઈ કેવું છે, અત્યારે આપણી પાસે કપાસ પડ્યો છે, અત્યારે આપણી પાસે કપાસનું વાવેતરનું લણણી થાય છે, નથી થતી તો નથી થતી. જો જાન્યુઆરી 2026 થી મે 2026 સુધી જ આ જે ડ્યુટી ઘટાડી છે ઓછી કરી છે કે અથવા તો નાબૂદ કરી છે એ છે ને એનું કારણ પણ આપણો જ ફાયદો છે, આપણા દેશનો જ ફાયદો છે. આપણે જે ખેતી સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ છે, ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોને ફાયદો થાય એના માટે છે ને પાછો આપણો કપાસ આવશે. એ પણ એક પણ ઘાસડી કોઈની પડી રહી તો દિનેશભાઈ કહેજો ને, એક પણ ઘાસડી ખેડૂતની કપાસની પડી ના રહે, એમએસપી થી પણ ખરીદી થાય અને ઓપન બજારમાં પણ જગતનો તાત ખેડૂતને સારામાં સારો ભાવ મળે એ જવાબદારી જે સરકારની છે અને છે. અત્યારે ઉદ્યોગોને એટલે કે કયા ઉદ્યોગો, ખેતી સાથે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા ઉદ્યોગોને જરૂર છે ત્યાં સુધી ટેમ્પરરી 11% ડ્યુટી નાબૂદ કરી છે. બાકી પાછું હતું એનું એ છે, આ ક્ષણિક યોજના છે. બાકી આપણો કપાસ આવશે એટલે આપણો જ કપાસ ખરીદાશે, આપણો જ કપાસ ઉદ્યોગોમાં જશે. એમ છતાં પણ જે લોંગ સ્ટેપલ કપાસ છે એ આપણે આયાત કરવો પડે છે એનાથી સારી ગુણવત્તાનું કાપડ બને છે, એ કાપડ એક્સપોર્ટ થાય છે. હા, એ તો લોટ સહન કરવો જ પડે છે. ગાંઠી અત્યારે ઓલરેડી અત્યારે ખેડૂત હજી માલ તો પડ્યા છે. પણ દાદાજી, મારો એક સવાલ શૈલેષભાઈ ને એ છે કે એ જે કે છે કે ગુણવત્તા તો સરકાર કરવા માટે તો ખેડૂત નકલી બિયારણ જે છે એ દવાઓ બંધ કરો, નકલી ખાતર બંધ કરાવો. કારણ કે એની પાછળ કેટલો પણ ભ્રષ્ટાચાર થાય અને બધું જ નકલી આવે છે. આમાં ખેડૂત ક્વોલિટી લાવીને આપે. મારો એ સવાલ છે. ખૂબ એક્ઝેક્ટલી ખૂબ મહત્વની વાત છે શૈલેષભાઈ, એ સવાલ પણ ખૂબ જ મહત્વનો. નકલી બિયારણને લઈને ખેડૂત જયારે આખા વર્ષની મહેનત કરે છે, 6 મહિના સુધી મહેનત કરે છે અને જયારે એક આશા હોય કે ચલો આ પૈસા આવશે, આમાંથી ઘર ચલાવી લેશું, છેલ્લે હાથમાં શું આવે છે? નકલી બિયારણના માફિયાઓ કેટલા રખડી રહ્યા છે એના પર પણ અંકુશ લાવવાની જરૂર છે. આપણે કમ્પેર કરી રહ્યા છીએ તમામ દેશોની સાથે, પણ એ શરૂઆત તો આપણે કરવી પડશે ને કે સારું બિયારણ આપીશું તો સારો પાક આવશે. હા, સારું બિયારણ હશે તો જ સારો પાક આવશે અને મબલક પાક આવશે, એ વાત સાથે હું સહમત છું. પણ નકલી બિયારણ માટે સરકારે પણ જે તે વખતે ડ્રાઈવ પણ કરી છે. હમણાં પણ નકલી બિયારણની વાત આવી હતી. એ નકલી દેનારા જે લોકો છે એની પાસે કોઈ લાયસન્સ હોતું નથી, કોઈ લોટ નંબર હોતો નથી, એક્સપાયરી ડેટ હોતી નથી, ફૂલ પ્રૂફ બિયારણ હોતું નથી અને સરકારે જે અધિકૃત કર્યું છે એ બિયારણ હોતું નથી. એવા પ્રકારનું જે બિયારણ છે એ ભોળા ખેડૂતોને ભોળવી અને આ નકલી લોકો નકલી બિયારણ લાવે છે એના ઉપર પણ ડ્રાઈવ ચલાવી છે. નકલી ખાતરની વાત હોય તો એના ઉપર પણ ડ્રાઈવ ચલાવી છે. જે તે વખતે જે કોઈ પકડાણા છે એને જેલના સળિયાની પાછળ મૂક્યા છે. અને હું તો કહું છું કે ખેડૂતના જે પાક ઉગતો હોય ને એ લોકોના પેટમાં જતો હોય. જગતનો તાજ જે ઉગાડે ને એ લોકોના પેટમાં જાય. એ ઘઉં હોય, ચણા હોય, મગ હોય, મઠ હોય, અડદ હોય, કોઈ પણ હોય એ લોકોના પેટમાં જાય છે ને એમાં નકલી બિયારણ કરવા વાળા મોટા પાપી કહેવાય. આનાથી મોટો પાપી કોઈ કહેવાય નહીં. માનવ મૃત્યુ જે કહેવાય ને એવી સજા એને કરવી જોઈએ. ત્યાં સુધી અમે માનીએ છીએ નકલી બિયારણ વાળા